નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટે નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષ શ્રી, ઓર્ડર. બાબત ક્રમાંક 1 તારાંકિત પ્રશ્નોત્તરી. માન્ય શ્રી અલ્પેશજી ઠાકોર. અને અધ્યક્ષ શ્રી, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કેટલી અરજીઓ એની આવી, એમાંથી મને જવાબ મળ્યો છે કે 9632માંથી 4115 મંજૂર કરવામાં આવી. તો ઉપર જે 5517 બચે છે એમાંથી નામંજૂર કેટલી કરવામાં આવી, દફતરે કેટલી કરવામાં આવી, ને દફતરે કરવાનું કારણ શું, આ મંત્રીશ્રી પાસે જાણવું છે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ માન્ય અધ્યક્ષશ્રી ડિજિટલના માધ્યમથી ઓનલાઈન સેવાઓ આજે આપવાનું માન્ય અધ્યક્ષશ્રી શરૂ કર્યું છે. એના કારણે પારદર્શકતા સારી રીતે જળવાય એ પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી વ્યવસ્થા છે. માન્ય અધ્યક્ષશ્રી, કુલ દફતરે જે મંજૂર કરવામાં 4115, નામંજૂર 0 છે. માન્ય અધ્યક્ષશ્રી, દફતરે જે કરવામાં આવી છે એ 50.78 છે અને પડતર એ 439 છે. એમ કુલ 9632 છે. શ્રીમતી રીટાબેન પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે બિનખેતી પરવાનગી સંબંધિત કાર્યપદ્ધતિ સમગ્ર રાજ્યમાં ક્યારથી ઓનલાઈન કરવામાં આવી અને આ પરવાનગી આપવાની સમય મર્યાદા કેટલી છે? માન્ય અધ્યક્ષશ્રી, ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકો અને કર્મચારીઓ સીધા સંપર્ક વિના સેવાઓ માન્યતા મેળવી શકે તેના માટે છેવાડાના માનવી સુધી સેવાઓ પહોંચે તે માટે વિવિધ મહેસૂલી સેવાઓ આઈઓ પોર્ટલ ઓનલાઈન કરી ઝડપથી પારદર્શકતા બિનખેતી પરવાનગીની કાર્યપદ્ધતિ મહેસૂલ વિભાગ 12/2018થી પરિપત્ર સમગ્ર રાજ્યમાં ઓનલાઈન કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી. માન્ય શ્રી અરવિંદભાઈ રાણા. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે અમારે જાણવું છે કે સુરત શહેરમાં અમૃત 2 મિશન હેઠળ જે કામો હાથ ધરાયેલા છે તેની હાલની સ્થિતિ શું છે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય આપણા વડાપ્રધાન અમૃત 2 મિશન 1 ઓક્ટોબર 2021ના રોજ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ચાલુ કરવામાં આવ્યો. વાત એમને સુરતની પૂછી છે. માનનીય અધ્યક્ષશ્રી, એટલે સુરતમાં માનનીય અધ્યક્ષશ્રી કુલ 17,717 કરોડના કામો કરોડની કુલ રકમના 922 કામો આપણે હાથ ઉપર ધરવામાં આવ્યા છે. જેમાં સુરત શહેરમાં અમૃત 2 હેઠળ કુલ 4006.75 કરોડની રકમના 27 કામો હાથ ધરાયેલ છે. જે પૈકી 343.91 કરોડ રકમનું એક કામ ડીપીઆર મંજૂરીના તેમજ 2613 કરોડની રકમના 4 કામો માટે ટેન્ડર મંજૂરીના તબક્કે છે. ઉપરાંતમાં રૂપિયા 1024.08 કરોડની રકમના 19 કામો પ્રગતિ હેઠળ છે. 25.26 કરોડ રકમના 3 કામો પૂરા થયા છે. ઉપરાંત સુરત શહેરમાં અમૃત 2 હેઠળ કામોની સંક્ષિપ્ત માહિતી હું આપું તો કુલ માનનીય અધ્યક્ષશ્રી પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન, તળાવ નવીનીકરણ, બાગ બગીચા એમ કરીને કુલ 27 કામ છે. એમાં પાણી પુરવઠાના 8 કામ અને એની રકમ છે 996 કરોડ. એમાંથી એક કામ પૂરું થયું છે, એની 22 કરોડ રકમ છે. અને પ્રગતિ હેઠળના 6 કામ છે જેની 630 કરોડ છે. અને ટેન્ડર પ્રક્રિયા હેઠળ હાલ કોઈ કામ નથી. અને ડીપીઆર હેઠળ એક કામ છે જેની 344 કરોડ છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનમાં કુલ 13 કામ 2986 કરોડ. પૂર્ણ કામ એકેય નથી થયું. પ્રગતિ હેઠળ 9 છે જેની રકમ છે 372 કરોડ. અને ટેન્ડર પ્રક્રિયા હેઠળ 4 કામ છે જેની રકમ થાય છે 2613 કરોડ અને ડીપીઆર હેઠળ એક પણ નથી. તળાવ નવીનીકરણ માટે 5 કામ, રકમ છે 24 કરોડ.
પૂર્ણ કામ 1 થયું છે, એની 2 કરોડની રકમ હતી. પ્રગતિ હેઠળ 4 કામ જેની રકમ છે 22 કરોડ, ટેન્ડર હેઠળ નથી અને ડીપીઆર હેઠળ પણ નથી. બાગ બગીચામાં 1 કામ 1 કરોડનું અને એ કામ પૂરું થયું છે માનનીય અધ્યક્ષશ્રી. આમ કુલ 27 કામમાં 4000 કરોડ, પૂર્ણ કામ 3, રકમ 25 કરોડ, પ્રગતિ હેઠળ 19 કામ 1024 અને ટેન્ડર પ્રક્રિયા હેઠળ 4 કામ છે એની 2613 કરોડ અને ડીપીઆર હેઠળ 1 કામ છે જે 344 કરોડ. શ્રીમતી સંગીતાબેન પાટીલ. અધ્યક્ષશ્રી, હું આપના મારફત મંત્રીશ્રી પાસેથી એ જાણવા માંગુ છું કે નાની નગરપાલિકાને મર્યાદિત નાણાંની સગવડ હોવાથી અમૃત 2 યોજના હેઠળ હાથ ધરવામાં આવતા કામોમાં આવી નગરપાલિકાના પોતાના યુએલબી ફાળાની રકમ બાબતે રાજ્ય સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, જે નાની નગરપાલિકાઓ છે એવા શહેરો માટે કોઈ પણ પ્રકારની રકમો જે જીઆર પ્રમાણે 5 ને 10% લેવાની હોય છે આપણે લેતા નથી અને એ રકમ નાની નગરપાલિકાઓની નાણાકીય પરિસ્થિતિ જોતા સરકારે એનો જીઆર પણ કર્યો છે અને 2023થી આ રકમ રાજ્ય સરકાર તરફથી ભરપાઈ કરવામાં આવે છે. શ્રીમતી રીટાબેન પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ગાંધીનગર શહેરમાં અમૃત 2.0 મિશન હેઠળ કયા કયા કામો હાલ ચાલી રહ્યા છે? મારો બીજો પ્રશ્ન હતો કે કેટલા પૂર્ણ થયા એનો જવાબ આપ્યો છે, પણ એ કેટલા કરોડના કામ પૂર્ણ થયા એ મારો બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન છે કે જે કામો અત્યારે બાકી છે એ કામો કેટલા સમય મર્યાદાની અંદર ક્યારે પૂર્ણ થશે? બેન, 171 કરોડના કામ પૂર્ણ થયા છે એવું પ્રશ્ન જવાબના બીજા પહેલામાં લખેલું છે, એ સિવાયનો જવાબ આપો. માનનીય અધ્યક્ષશ્રી, અમૃત 2 અંતર્ગત હાથ ધરાયેલ કુલ 415 કરોડની રકમના 32 કામો પૈકી તમામ કામોના ડીપીઆર મંજૂર થઈ ગયા છે. આ તમામ કામોની ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ છે, જે પૈકી કહ્યું એ પ્રમાણે 171.89 કરોડના 19 કામ પૂરા કર્યા છે અને 234 કરોડના 13 કામો પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં અમૃત 2 મિશન હેઠળ જે આપણે આવરી લીધા છે એ કામોની આપને જો માહિતી જોઈએ તો કુલ પાણી પુરવઠાના 11 કામ 141 કરોડની રકમ, 6 કામ પૂરા થયા, 48 કરોડ આપણે એમાં વાપરી ચૂક્યા છીએ. પ્રગતિ હેઠળના 5 કામ છે જેમાં 93 કરોડ. ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનમાં કામોની સંખ્યા 17, રકમ 243 કરોડ, 10 પૂરા કર્યા છે, 101 કરોડ વાપરી ચૂક્યા છે. 7 કામો પ્રગતિ હેઠળ છે અને 141 કરોડ વપરાશે. તળાવ નવીનીકરણમાં 4 કામ 31 કરોડની કુલ રકમ છે અને 3 કામ આપણે પૂરા કર્યા છે, 22 કરોડ વાપરી ચૂક્યા છે. 1 કામ કે જેના 9 કરોડ. આમ કુલ 32 કામમાં 415 કરોડ અને કામોની સંખ્યા 19, રકમ 172 કરોડ અને કામોની સંખ્યા 13 અને રકમ 243 કરોડ. છે કોઈ પ્રશ્ન ગાંધીનગરમાં? ગાંધીનગર સંતુષ્ટ. શ્રી અમિતભાઈ ચાવડા. માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં ઝોન ફેરફાર માટેની કેટલી અરજીઓ કોના તરફથી મળી? તે પૈકી કોની અરજી કયા હેતુ માટે મંજૂર કરવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, એક જવાબ તો મહેસૂલનો છે, એટલે મહેસૂલનો જવાબ તો એ પ્રશ્નથી અપાશે. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, ઔડાની જો પરમિશનની વાત કરું તો એમાં 2016 હેઠળ જે આપણી જે યોજના છે હોટલ એન્ડ રિક્રિએશન 2016 એ પ્રમાણે આપણે 2 આપી છે. એમાં રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ અને એની ટોટલ વિગતો સાહેબ મારી પાસે છે. જોઈતી હોય તો પત્રકમાં આપને આપી દઉં, નહીં તો અત્યારે હું વાંચન કરી, કારણ કે બધી વિગતો છે, આંકડાકીય માહિતી છે. સ્થળ છે માનનીય અધ્યક્ષશ્રી રાજપથ ક્લબને વાયણામાં, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર, અને કર્ણાવતી ક્લબને મુલસણા અને તાલુકો કલોલ. એટલે એમના જે સર્વે નંબરને એમનો મૂળ પ્રશ્ન, આ પ્રશ્ન પૂછવા પાછળનો જે આશય છે એ મુલસણાવાળો વિષય છે, તો મુલસણામાં પણ અગાઉ આ પ્રકારની આપણે મંજૂરી આપી છે. લક્ષ્મણજી ઠાકોર. માનનીય અધ્યક્ષશ્રી, ઓડાની અંદર કયા કયા ગામો આવેલા છે અને એ ગામોની અંદર ઓડા દ્વારા કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે? ઔડાના વિસ્તાર હેઠળના જે ગામોનો સમાવેશ થયા છે એ તમામ ગામોની યાદી અલગથી હું આપને અહીંયા ટેબલ કરીશ. માન્ય શૈલેષભાઈ.
છેલ્લા 2 વર્ષમાં હોટલ માટે ટોટલ કેટલા લોકોએ અરજી કરેલી હતી એની માહિતી જો મળી શકશે? માનનીય અધ્યક્ષશ્રી, 2016ની પોલિસી મુજબ 2016માં કુલ 10 અરજીઓ આપણને મળી અને એ 10-10માં આપણે મંજૂરી આપી છે. એમાંથી વિકાસ પરવાનગી 9ની આપી છે અને 3 બીયુ આપ્યા છે, એટલે પાર્ટ બીયુ આપણે આપ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં છે 4-4ને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, વિકાસ પરવાનગી પણ આપી છે અને સાથે બીયુ પણ આપી દીધું છે. સાથે ઔડામાં 3 સરકારની સૈદ્ધાંતિક મંજૂરી પણ 3ની આપી છે, વિકાસ પરવાનગી 3ની આપી છે અને 1નું બીયુ બાકી છે. ગાંધીનગર મહાનગર, હું તમને બધો જ આપું છું, 2016 હેઠળ આવરી લેતી તમામ. ગાંધીનગર મહાનગરપાલિકામાં 2, સૈદ્ધાંતિક મંજૂરી 2, વિકાસ પરવાનગી 2, બીયુ 1ને પણ નથી આપ્યું. ગુડામાં પણ 1ને આપી છે, એની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, વિકાસ પરવાનગી પણ બાકી છે અને બીયુ પણ એનું બાકી છે. માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, 31/12/2024 અબડાસા લખપત નખત્રાણામાં મુખ્યમંત્રી સડક યોજનામાં 7 વર્ષ પછીના કેટલા રોડની અરજી આવી અને કેટલા મંજૂર કરવામાં આવ્યા, અને જે બાકીના રોડ જે 7 વર્ષ પછીના છે એ મારું ક્ષેત્રફળ બહુ મોટું છે, તો ક્યાં સુધી પૂર્ણ કરવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી. માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, ખૂબ અગત્યનો સવાલ અમારા પ્રદ્યુમનસિંહે પૂછ્યો છે. હાઉસના તમામ મિત્રો માટે આ પ્રશ્ન સાહેબ મારા જવાબમાં કદાચ મળશે. માન્ય અધ્યક્ષશ્રી, આપ પણ ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો, ઘણા બધા ધારાસભ્યો આવતા હોય છે ને જે રીતે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ છે માન્ય અધ્યક્ષશ્રી, એમાં જે અબડાસા મત વિસ્તાર છે અને કચ્છનો જે વિસ્તાર છે, કચ્છ જિલ્લાનો માન્ય અધ્યક્ષશ્રી લગભગ 45,674 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર છે. એટલે આખા રાજ્યની 22.93% જેટલો વિસ્તાર માત્ર કચ્છ જિલ્લામાં છે. અને એમાંય માન્ય અધ્યક્ષશ્રી અગત્યની ઇમ્પોર્ટન્ટ એ છે કે અબડાસા મત વિસ્તાર, અબડાસા લખપત નખત્રાણા, આ મત વિસ્તાર આખા રાજ્યનો સૌથી મોટામાં મોટો મત વિસ્તાર છે. 6,861 સ્ક્વેર કિલોમીટર. એટલે કચ્છના જે છે એમાં 15.2% વાઇઝ આખો મત વિસ્તાર છે. અને માન્ય અધ્યક્ષશ્રી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે વ્યક્તિની ડેન્સિટી આવે સ્ક્વેર કિલોમીટર વાઇઝ, એ માન્ય અધ્યક્ષશ્રી અમદાવાદની અંદર 923 છે પર સ્ક્વેર કિલોમીટરે, સુરતની અંદર 1376 છે અને જ્યારે અબડાસામાં માન્ય અધ્યક્ષશ્રી 47 છે. તો છેલ્લા 2 વર્ષમાં કુલ 201 કામ મંજૂર કર્યા હતા. કુલ લંબાઈ 1030 કિલોમીટરની અને 823 કરોડ રૂપિયા છેલ્લા 2 વર્ષમાં મંજૂર કર્યા છે. અને અત્યારે જે 19 કામો પરિપૂર્ણ થયા છે 43.40 કિલોમીટરના 21 કરોડના, અને પ્રગતિ હેઠળના જે કામો છે એટલે જેના વર્ક ઓર્ડર અપાઈ ગયો છે એવા 209 કામો છે. એટલે કદાચ આ વર્ષમાં પ્રદ્યુમનસિંહ જેવું વર્ષ પછી તે માન્ય અધ્યક્ષથી પૂર્ણ થવાના છે અને બાકીના 160 કામોને એ તાંત્રિક મંજૂરી આપી છે એ આગામી વર્ષમાં ચોક્કસ પરિપૂર્ણ થશે. શ્રીમતી માલતીબેન મહેશ્વરી. માન્ય અધ્યક્ષશ્રી, કચ્છ જિલ્લો એટલે પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલો જિલ્લો અને કચ્છનું પ્રવાસન એટલે વિશ્વ સ્તરે પ્રસિદ્ધ થયેલું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રવાસન સ્થળને જોડતા રસ્તાઓનું કામ નિર્માણ થયું છે. ત્યારે આપશ્રીના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ છું કે અન્ય પ્રવાસન સ્થળને જોડતા નવા કોઈ રસ્તાઓનું વિશેષ આયોજન થયું છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ ટેગલાઇન માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી. આખા ભારતની અંદર આખા વિશ્વના પ્રવાસીઓ જે રીતે ગુજરાતમાં આવી રહ્યા છે, માન્ય માલતીબેનનો આભાર પાસે જ કે એમણે જે પ્રશ્ન પૂછ્યો છે અને હાઉસના બીજા મિત્રોને અથવા જે લોકોએ કચ્છ નથી જોયું, જે વિપક્ષના મિત્રોએ, એને પણ માન્ય અધ્યક્ષશ્રી આ પ્રવાસ ગોઠવો તો ચોક્કસ એમને પણ જવાનો મોકો મળશે. માન્ય અધ્યક્ષશ્રી, જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2024 સુધીમાં કચ્છની અંદર લગભગ 78,72,412 જેટલા પ્રવાસીઓ અલગ અલગ જિલ્લા અને દેશમાં ને રાજ્ય વિદેશમાંથી આવ્યા છે. અને માત્ર રણોત્સવ દરમિયાન 9,70,000 જેટલા પ્રવાસીઓ આવ્યા છે. 2001 પછી જ્યારે ભૂકંપ આવ્યો અને ત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ ત્યાં હતું એ માત્ર 20-25 હજાર કરોડનું હતું. ત્યારબાદ જે વાઇબ્રન્ટની શરૂઆત થઈ, દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ વાઇબ્રન્ટ લઈ આવ્યા અને કચ્છને જે ભૂકંપમાંથી બેઠું કર્યું. માન્ય અધ્યક્ષશ્રી, 1 લાખ કરોડ કરતાં પણ વધારે રૂપિયાનું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે, ઇન્ડસ્ટ્રીઝ વધી છે
અને સાથે સાથે માન્ય અધ્યક્ષ ટુરિઝમ વધ્યું છે. અત્યારે લગભગ 4 થી 5 લાખ લોકોને ત્યાં રોજગારીની તકો મળી છે. માન્ય અધ્યક્ષ મને કહેતા આનંદ થાય છે કે ત્યાં આગળ જે પ્રવાસન સ્થળો છે તો ત્યાં પ્રવાસન સ્થળની અંદર ધારો કે હાજીપીર, માતાનો મઢ, જરા, લખપત, નારાયણ સરોવર, કોટેશ્વર આવા તમામ ધાર્મિક જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં માન્ય અધ્યક્ષથી લગભગ હું માતાના મઢની વાત કરું તો 44 એટલે 45 કિલોમીટરનો 937 કરોડનો આપણે વર્ક ઓર્ડર આપ્યો છે. એ રસ્તો વાઇડનિંગ થવાનો છે માન્ય અધ્યક્ષથી. સાથે સાથે જે દયા પર સુભાષ ચોક એટલે માતાનો મઢ અને નારાયણ સરોવરો લગભગ 20 કિલોમીટર અને બીજો સાહેબ 16.5 કિલોમીટર એમ માન્ય અધ્યક્ષથી 36 કિલોમીટર એટલે બીજા 20 કરોડ મંજૂર કરવામાં આવે છે. જેટલા પણ પ્રવાસન સ્થળો છે એ રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ તમામ પ્રવાસન સ્થળોના રસ્તા પહોળા કરવા, રોડથી કનેક્ટ કરવા, હાઈવે, રેલવે લાઇન, એરપોર્ટથી કનેક્ટ કરવા આ અભિગમ રહ્યો છે. એમાં કચ્છ પણ પાછળ ના રહી જાય એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. માન્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા. માન્ય અધ્યક્ષ, હું માન્ય મંત્રી પાસે જાણવા માંગુ છું કે જુનાગઢ જિલ્લામાં 10મા તબક્કામાં કેટલા તાલુકામાં સેવા સેતુના કાર્યક્રમો યોજવામાં આવ્યા, એમાં કેટલી અરજીઓ આવી છે અને કેટલી અરજી મંજૂર કરવામાં આવી અને કેટલી અરજી નામંજૂર કરવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, 10મા તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમમાં નીચે મુજબની 55 સેવાઓ, કુલ 55 સેવાઓ આપણે આપી છે અને જુનાગઢ જિલ્લાના 10મા તબક્કામાં ગ્રામ્ય વિસ્તારમાં 9 તાલુકાઓમાં કુલ 27 સેવા સેતુના કાર્યક્રમો આપણે યોજ્યા હતા. જે પૈકી 100% અરજીઓનો આપણે નિકાલ કર્યો છે. કુલ 10મો તબક્કો છે એ પહેલા 9 તબક્કા થઈ ચૂક્યા છે અને 9 આ 10 તબક્કામાં 9 અગાઉના અને 10મો આ લગભગ 100%ની આસપાસ જે પણ કોઈ અરજીઓ આવે એનો નિકાલ થાય છે. પરંતુ જો 10મા તબક્કાની વાત કરું તો માંગરોળમાં સેવા સેતુના 3 કાર્યક્રમો થયા, 17,312, કેશોદમાં 3, 11,420, માળિયામાં 3, 9,979, જુનાગઢમાં 3, 9,491, વંથલીમાં 3, 6,514, માણાવદરમાં 3, 5,618, વિસાવદરમાં 3, 4,476, ભેસાણમાં 3, 4,379, મેદરડામાં 3, 4,265, આમ 73,454 અરજીઓ આપણને મળી. એ તમામે તમામનો નિકાલ સ્થળ ઉપર એક પણ અરજદારને એની સેવા જે લેવા આવ્યો હતો 55 પ્રકારની એમાંથી કોઈને પણ સેવા હવે બાકી રહેતી નથી અને ત્યાં ને ત્યાં સ્થળ ઉપર આપેલી છે. અગાઉ પણ મેં આ પ્રશ્નમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર એ લોકોના દ્વારે ઘરે જઈ અને સરકારી સેવાઓનો લાભ મળે એના માટે આ પ્રયત્ન 2016થી ચાલુ થયો હતો અને કુલ 10 તબક્કામાં રાજ્યમાં આનો ખૂબ સફળતાપૂર્વક એનો વ્યાપ પણ થયો છે અને લોકોએ એનો લાભ પણ લીધો છે અને લગભગ 3,47,00,000 લોકોએ આ 10 તબક્કામાં માનનીય અધ્યક્ષશ્રી આનો લાભ લીધો છે. એટલે ત્યાં ઘરે ને ઘરે એને લાભ મળે. આમ તો પહેલાં મેં કહ્યું હતું એમ જનસંપર્ક કચેરીએ જઈ અને એની ફી ભરીને લેવું પડતું હોય છે, પરંતુ એ ઘરે અને વગર નિઃશુલ્ક આ આપણે સેવાઓ આપીએ છીએ. માન્ય શ્રી કાંતિભાઈ ખરાડી. માન્ય અધ્યક્ષશ્રી, હું આપણા મારફતે મંત્રીશ્રીને પૂછવા માગું છું કે જે મંત્રીશ્રીએ જે જવાબ આપ્યો એ પ્રમાણે 1983ની અંદર અંબાજીની અંદર સૌથી પહેલાં તો કેટલી ટીપી મંજૂર કરવામાં આવી હતી અને એ ટીપી પ્રમાણે અત્યારે કેટલી ટીપીનો કામ પૂર્ણ કરવામાં આવ્યો છે? માનનીય અધ્યક્ષશ્રી, કુલ 2 ટીપી આપણે ત્યાં મંજૂર કરી છે અને એ 2 ટીપીમાં ટીપી 1 જે છે એ અંબાજીની આજુબાજુની 6 હેક્ટરની નગરરત્ના યોજના નંબર 1 છે અને એમાં કુલ 97 ઓપી હતા એટલે મૂળ ખંડ હતા અને 76 અંતિમ ખંડોનો સમાવેશ થયેલો હતો. અને બીજી જે ટીપી છે એમાં 2.87 હેક્ટરની એ ટીપી બનાવી છે અને 87થી મંજૂર થઈ અંતિમ યોજના 17/1/97થી મંજૂર થયેલ છે, જેના 53 મૂળ ખંડો અને 74 અંતિમ ખંડોનો સમાવેશ થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, એમને પૂછ્યું છે મૂળતઃ આ પ્રશ્ન એમાં જે વિકાસ નકશો છે આ 2 ટીપી સિવાયનો અંબાજી એક માનનીય અધ્યક્ષશ્રી એવું સ્થાન છે કે જ્યાં દુનિયાભરના 51 શક્તિપીઠ પૈકીનું આ મહત્વનું, જ્યાં માતાજીનું હૃદય સ્થાન છે, ત્યાં આગળ દુનિયાભરના લોકો પ્રવાસે આવતા હોય
એટલે જૂનું અંબાજી અને નવું અંબાજી એ બંનેનો વિકાસ, જૂના અંબાજી પ્રમાણે ત્યાં લોકો આવતા હોય તો એમને પૂરતી ફેસિલિટી મળી રહેવી જોઈએ, સારા રોડ, રસ્તાઓ અને સુવિધાઓ મળવી જોઈએ. માનનીય અધ્યક્ષશ્રી, આ રાજ્ય છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે કે પ્રવાસન ક્ષેત્રે પણ ધાર્મિક સ્થાનોનું મહત્વ વધે એના માટે આ અંબાજીની આજુબાજુનો વિસ્તાર અને સાથે માનનીય અધ્યક્ષશ્રી એનો બહારનો પણ વિકાસ, એટલે 2 ટીપી અને બહારનો જે વિકાસ નકશો છે એ બનાવી અને એમાં 5-6 ગામોનો સમાવેશ પણ કર્યો છે, જેથી કરી આખું અંબાજી આવતા સમયની અંદર, અને માનનીય અધ્યક્ષશ્રી આમાં 1200 કરોડ ઉપરનો ખર્ચો આપણે કરવાના છીએ અને એટલા માટે કરવાના છીએ કે પ્રવાસન ક્ષેત્રે આ ખૂબ મોટું અંબાજી એ હબ બની રહે, ધાર્મિક હબ બની રહે, એના માટેનો આ પ્રયાસ સરકારે કર્યો છે અને એમાં વિકાસ યોજના 23/6/11 રોજ મંજૂર થઈ અમલમાં છે. પુનરાવર્તિત વિકાસ યોજના બનાવવામાં આવી રહેલ છે. માન્ય અનિકેતભાઈ. આમ તો મારા પ્રશ્નનો જવાબ મને મળી ગયો છે, પરંતુ સાથે સાથે અંબાજીનો વાત હોય ત્યારે હું સરકારનો, માનનીય ભૂપેન્દ્રભાઈ શ્રીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનીશ કે હમણાં જ પાલનપુર રતનપુરથી મેરવાડાનો બ્રિજ જે પહોળો અને મોટો નવો કરવાનો હતો તેની મંજૂરી પણ આપણી આ ભૂપેન્દ્રભાઈની સરકાર આપી દીધો છે. ખૂબ ખૂબ આભાર. માન્ય શ્રી શૈલેષભાઈ મનુભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે મેં પ્રશ્ન જે પૂછ્યો તેમાં મને જવાબમાં જણાવ્યું છે કુલ 47 અરજીઓ પડતર છે માન્ય અધ્યક્ષશ્રી. તો માન્ય મંત્રીશ્રી પાસે જાણું છું કે ખાસ કરીને મારી વિધાનસભામાં, દાયણ લીમડા વિધાનસભામાં ઘણા વર્ષોથી 38(1) 38(2) ટીપી છે, ઘણા વર્ષોથી પેન્ડિંગ છે કે જૂના જે લોકો છે એ લોકોની ટીપી ફાઇનલ થતી નથી અને નવી ટીપીઓ તાત્કાલિક ફાઇનલ થઈ ગયા છે. માન્ય મંત્રીશ્રી જણાવે. માનનીય શૈલેષભાઈએ જે પૂછ્યું છે એ પ્રમાણે ટોટલ 47 ટીપી સરકાર કક્ષાએ પેન્ડિંગ છે, જેમાંથી 4 જ ટીપી એવી છે કે જેને 4 વર્ષ કરતાં વધારે સમય થયો છે. 47 પૈકીની 43 જે ટીપી છે એને સમય ઓછો થયો છે, પરંતુ જ્યારે એમનો વિષય છે 38(2) જે વાત કરી રહ્યા છે માનનીય અધ્યક્ષશ્રી, તો નગર રચના અધિકારી દ્વારા પ્રારંભિક યોજના વિભાગમાં સાદર 6/12/2016 રોજ થઈ. મુખ્ય નગર નિયોજકશ્રીનો અહેવાલ અભિપ્રાય 24/7/17 રોજ આવ્યો. વિભાગ દ્વારા સરકારશ્રીમાં 4/3/23 રોજ રજૂ કરવામાં આવ્યો. સરકાર દ્વારા 4/10/23 રોજ પૂરતા માટે ફાઇલ પરત કરવામાં આવેલ. માન્ય અધ્યક્ષશ્રી, વિભાગ દ્વારા 5/10/2023 પત્રથી જાહેર હેતુ માટે સૂચવેલ અંતિમ ખંડો બાબતે અમદાવાદ મહાનગરપાલિકાનો સ્થળ સ્થિતિની વિગતો સહ હકીકતલક્ષી અહેવાલ અભિપ્રાય મૂકવા માટે જણાવેલ છે. આ અભિપ્રાય આવી જાય માન્ય અધ્યક્ષશ્રી, એટલે બાકીની કામગીરી પૂરી થાય. ડૉક્ટર પાયલબેન કુકરાણી. અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે છેલ્લા 10 વર્ષમાં વર્ષવાર અમદાવાદમાં કુલ કેટલી નગર રચના યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 10 વર્ષમાં અમદાવાદની કુલ 359 જેટલી ટીપી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. અને સાહેબ, એની વિગતો જોઈએ તો 2015માં કુલ 28. વર્ષવાઇઝ પૂછ્યું નથી, ખાલી કેટલી એટલું જ છે. આપનો જવાબમાં આવી ગયો જવાબ. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.